હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માર્કેટ જેવો રાજભોગ શ્રીખંડ. આ શ્રીખંડ આપણે એક અલગ જ રીતે બનાવીશું. અને જો તમે શ્રીખંડ ઘરે બનાવતા હો અને વધારે નરમ થઈ જતો હોય તો આ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવશો તો શ્રીખંડ છે તમારો પરફેક્ટ એવો બનશે અને એકદમ માર્કેટ જેવો જ બનશે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો દહીંનો મસ્કો પણ એકદમ પરફેક્ટ એવો બન્યો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલા આપણે દહીંનો મસ્કો તૈયાર કરી લઈશું. તો તેના માટે પેનમાં 1 સ્પૂન જેવું પાણી એડ કરી અને 1 લીટર ફૂલ ફેટ દૂધ એડ કરીશું. આમાં ફૂલ ફેટ દૂધ લેવું જરૂરી છે, એટલા માટે જાડું દૂધ જ એડ કરવાનું. તો દહીંનો મસ્કો છે એ સારો એવો થીક એવો બનશે અને શ્રીખંડ છે એ પણ ખૂબ જ સારો એવો બનશે. જો તમે આ રીતે શ્રીખંડ ઘરે બનાવશો તો માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો પણ બને છે અને ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે આપણે દૂધનો એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 5 મિનિટ જેવું આ રીતે ચલાવતા જઈશું. એટલે દૂધમાં થોડો પણ પાણીનો ભાગ હશે તો પણ બળી જશે અને દૂધ છે થોડું થીક એવું પણ થઈ જશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો હવે આ ગરમ દૂધને નીચે લઈ લઈશું અને આ રીતે પાણીવાળા વાસણમાં મૂકી દઈશું એટલે દૂધ છે ઝડપથી ઠંડુ થઈ જશે. અને દૂધને આ રીતે આપણે ચલાવતા જઈશું એટલે ઝડપથી ઠંડો થઈ જશે. આ દૂધ આપણે સાવ ઠંડુ નહીં કરીએ, થોડું માઇનોર એવું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મેળવણ એડ કરવાનું છે. હવે આ રીતે આંગળીથી ટચ કરીને ચેક કરી લેવાનું. આંગળી સહન કરી શકે તેવું ગરમ હોય ત્યારે આપણે તેમાં મેળવણ એડ કરીશું. તો હવે એક બાઉલમાં આપણે કળશી જેવું દૂધ લઈ તેમાં 1 સ્પૂન જેવું દહીં એડ કરીશું અને દહીં જો મોળું એવું હશે તો મસ્કો છે એ બરાબર બનશે અને જો દહીં ખાટું હશે તો મસ્કો છે એ ખાટો બનશે. એટલે જો ખાટું દહીં હોય તો તમારે દહીં ઓછું જ એડ કરવાનું. હવે દહીંને સારી રીતે મિક્સ કરી જે વાસણમાં આપણે દહીં જમાવવાના છીએ તેમાં આપણે આ દહીંનું મેળવણ એડ કરી આ રીતે ફેલાવી દઈશું અને તેમાં આપણે ગરમ કરેલું દૂધ છે તે એડ કરીશું. અને જો તમે ઘરમાં આ રીતે નોર્મલ દહીં બનાવતા હો તો પણ આ રીતે તમે બનાવીને જમાવશો તો પણ ખૂબ જ સારું એવું દહીં બનશે. હવે દૂધને સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી 6 કલાક માટે બહાર રહેવા દઈશું. અને જો તમે ઠંડી જગ્યાએ રહેતા હોય તો 8 કલાક માટે બહાર રહેવા દેવાનું. તો હવે મેં 6 કલાક માટે બહાર અને 2 કલાક માટે ફ્રીજમાં રાખ્યું હતું. તો ટોટલ 8 કલાક જેવું થઈ ગયું છે. તો દહીંને આપણે ફ્રીજમાંથી બહાર લઈ આ રીતે ઢાંકણ ખોલી આપણે જોઈ લઈએ તો દહીંમાં જરા પણ પાણીનો ભાગ નથી અને એકદમ થીક એવું અને ક્રીમી એવું બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. અને આ દહીંને તમને આ રીતે પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે સબકુથી આપણે ટુકડા કરશું તો પણ સારા એવા ટુકડા તમને દેખાઈ આવે છે અને જરા પણ પાણીનો ભાગ પણ નહીં દેખાય. અને દહીં ઉપર દૂધની મલાઈ પણ આવી ગઈ છે અને એકદમ સરસ એવું દહીં બનીને તૈયાર છે. જો આ રીતથી તમે દહીં જમાવો છો એટલે દહીં છે તે પરફેક્ટ એવું બનશે. અને જો તમે દહીં વડા છે કે લચ્છી બનાવતા હો તો પણ એ રીતે આ રીતે દહીં બનાવીને બનાવો છો તો પરફેક્ટ એવું બનશે. તો હવે દહીંનો મસ્કો બનાવી લઈએ. તો એક બાઉલ લઈશું, તેના પર સારણી મૂકી તેના ઉપર પાતળું એવું આ રીતે મેં કપડું લીધું છે તે મૂકીશું. આ કપડું પાતળું એવું અને કોટનનું લેવું જરૂરી છે. તેના લીધેથી દહીંમાં થોડો પણ પાણીનો ભાગ હશે તે નીકળી જશે. હવે તેમાં બધું જ દહીં એડ કરી દઈશું અને દહીં એકદમ થીક એવું અને ક્રીમી એવું 1 કિલો જેટલું છે. અને જો તમે રેડીમેડ દહીં લઈને શ્રીખંડ બનાવવાના હો તો 1 કિલો લેવું દહીં જરૂરી છે અને આ રીતે ઘટ એવું લેવાનું. હવે કાપડના આ રીતે હાથમાં ચારેય ભાગ લઈ આ રીતે થોડું પાણી નિતારી લઈશું અને વધારે પ્રેસ નહીં કરીએ. જો વધારે પ્રેસ કરીશું તો દહીં પણ બહાર આવી જશે. તો આ રીતે પોટલી જેવું બાંધી તેના ઉપર આપણે એક ડીશ અને ઉપર વજન મૂકીશું. એમાં થોડો પણ પાણીનો ભાગ હશે તે સારો એવો નીતરી જશે એટલે તેના ઉપર આપણે આ રીતે ખાંડણીનું વજન પણ મૂકી દઈશું. અને તમારી પાસે બીજી કોઈ પણ વસ્તુ વજનવાળી હોય તે પણ મૂકી શકાય. તો હવે 5 થી 6 કલાક માટે આપણે ફ્રીજમાં રાખીશું એટલે તેમાં પાણી હશે તે નીકળી જશે. મસ્કો છે તે જરા પણ ખાટો નહીં બને. તો હવે લગભગ 6 કલાક માટે મેં ફ્રીજમાં રાખ્યું હતું અને 6 કલાક જેવું થઈ ગયું છે. તો આપણે તેને બહાર લઈ આ મસ્કો બિલકુલ ખાટું નથી. દહીં ખાટું ન થઈ જાય તેનું મેં ધ્યાન રાખ્યું હતું. તમારે પણ એ ધ્યાન રાખવાનું છે કે દહીં ખાટું ન થઈ જાય. જો દહીં વધારે ખાટું હશે તો ખાંડની તમારે વધારે જરૂર પડશે. એટલા માટે દહીં વધારે ખાટું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. તો સારો એવો દહીંનો મસ્કો પણ તૈયાર છે. તો હવે આપણે તેને આ રીતે થોડું ફેટી લેશું અને થોડો એવો ફેટાઈ જાય એટલે આપણે તેને વજનમાં પણ જોઈ લઈએ. વજનમાં જુઓ તો 595 ગ્રામ જેટલો દહીંનો મસ્કો બનીને તૈયાર છે. સાથે આપણે ખાંડનો પણ વજન કરી લઈએ. જો તમારે ખાંડની જગ્યાએ સાકર એડ કરવી હોય તો પણ કરી શકાય. તો ખાંડનો મેં આ રીતે પાવડર કરી લીધો છે તે હવે આપણે એડ કરીશું. અને જો દહીંનો મસ્કો 500 ગ્રામ હોય તો સામે આપણે 250 ગ્રામ ખાંડ એડ કરીશું. પણ મારા ઘરમાં થોડું ગળ્યું અમે ઓછું ખાઈએ છીએ એટલા માટે હું થોડી ખાંડ ઓછી એડ કરું છું.
તો 595 ગ્રામ દહીંનો મસ્કો છે, તો તેની સામે હું 200 ગ્રામથી થોડી વધારે ખાંડ એડ કરું છું. હવે જો તમારા ઘરમાં તમે જે રીતે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે પણ તમે ખાંડ એડ કરી શકો છો. હવે એક બાઉલ લઈ તેના ઉપર આ રીતે ગરણી કે કોઈ પણ આંખ રાખી આ રીતે થોડો થોડો દહીંનો મસ્કો અને સાથે સુગર પાવડર એડ કરી તેને આ રીતે ચાળતા જવાનું. અને આમાં હું 2 સ્પૂન મિલ્ક પાવડર એડ કરું છું, તે પણ સાથે જ આપણે ચાળી લેશું. અને જો મિલ્ક પાવડર ઘરમાં અવેલેબલ ન હોય તો તમે ગરમ કરેલા દૂધની મલાઈ પણ 2 સ્પૂન એડ કરી શકો છો. હવે આ રીતે બધા મસ્કાને ચાળી લેશું. અને આ શ્રીખંડમાં મિલ્ક પાવડર કે પછી દૂધની મલાઈ એડ કરવાથી ખૂબ જ ક્રીમી અને એકદમ માર્કેટ જેવો બનીને તૈયાર પણ થઈ જશે. તો આ રીતે તમે મિક્સ કરો એટલે લીટર દૂધમાંથી 750 ગ્રામ જેટલો સાદો શ્રીખંડ બનીને તૈયાર છે. અને આપણે આમાં બીજી સામગ્રી એડ કરીશું એટલે 800 ગ્રામ જેટલો વજનમાં શ્રીખંડ બનીને તૈયાર થશે. તો હવે બીજી સામગ્રી પણ એડ કરી દઈએ. તો તેના માટે વાટકીમાં 2 સ્પૂન ગરમ દૂધ એડ કરી તેમાં 1 પિંચથી થોડું વધારે કેસર એડ કરી અડધો કલાક માટે રહેવા દીધું હતું એટલે કેસરનો સારો એવો દૂધમાં કલર આવી જાય. તે એડ કરીશું. આમાં આપણે બીજો કોઈ કલર નહીં એડ કરીએ. થોડું કેસર મેં વધારે એડ કર્યું હતું એટલે તેનાથી પણ શ્રીખંડમાં સારો એવો કલર આવી જશે. અને તમારે કેસર ના એડ કરવું હોય તો યલો ફૂડ કલર આવે તે પણ એડ કરી શકાય. હવે મેં ડ્રાયફ્રૂટના આ રીતે ટુકડા કરી લીધા છે. તેમાં કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા લીધા છે તે એડ કરીશું. આમાં તમારે ડ્રાયફ્રૂટ છે તે ઓછા વધુ એડ કરવું હોય તે પ્રમાણે એડ કરી શકાય. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. અને જો તમારે એલચી પાવડર એડ કરવો હોય તો 1 પિંચ જેટલો એલચી પાવડર પણ એડ કરી શકાય. અને આ શ્રીખંડ જેમ જેમ પડ્યો રહેશે તેમ તેનો સારો એવો કલર પણ આવી જશે. તો શ્રીખંડ પણ તૈયાર છે તો તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. અને એકદમ ક્રીમી ટેસ્ટી એવો રાજભોગ શ્રીખંડ બનીને તૈયાર છે. અને તમે પરાઠા પૂરી સાથે સર્વ કરી શકો છો. અને આ ઉનાળાની ગરમીમાં જો તમે એકવાર આ રીતે બનાવી લીધો તો તમે વારંવાર બનાવશો એવો ટેસ્ટી એવો બને છે. અને 1 વીક માટે તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અને જો લાંબા સમય સુધી સ્ટોર કરવો હોય તો 2 મહિના માટે તમે ફ્રીઝરમાં પણ રાખી શકો છો. તો હવે તેના પર કાજુ, પિસ્તા અને કેસરના તાંતણાથી ગાર્નિશ કરીશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રાજભોગ શ્રીખંડ બનીને તૈયાર છે. તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.